નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 4, આમનોંધ. આ પ્રકરણમાં આમનોંધનો અર્થ, તેના લક્ષણો, તેનું મહત્વ અને તેના નમૂના અંગેની સમજૂતી આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવી લીધેલ હતી. આજે આપણે આમનોંધ કેવી રીતે લખાય તે શીખવાનું છે. એક પછી એક આર્થિક વ્યવહાર પરથી એક આર્થિક વ્યવહારની અલગ અલગ આમનોંધ તૈયાર કરી અને આમનોંધ કેવી રીતે લખાય તે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખશું. આ માટે પ્રકરણ 2 અને તેનું ઉદાહરણ નંબર 11, તેના આર્થિક વ્યવહારો અને તેના પરથી આમનોંધ કેવી રીતે લખાય તે આજે આપણે શીખવાનું છે. માટે ઉદાહરણ નંબર 11ના આર્થિક વ્યવહારો અહીં લીધેલ છે કે જેથી આપણે સરળતાથી આમનોંધ કેવી રીતે લખી શકીએ તે જાણી શકાય. તો ઉદાહરણ જોઈએ તો નીચેના વ્યવહારો પરથી અમૃતના ચોપડે આમનોંધ તૈયાર કરો. જેના આર્થિક વ્યવહારો પરથી આપણે ખાતાનું વર્ગીકરણ, ઉધાર જમાનું કારણ અને તેને આધારે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે આપણે પ્રકરણ નંબર 2માં શીખી ગયા હતા. તો તે મુજબ સૌપ્રથમ વર્ગીકરણ કર્યા બાદ જ આપણે આમનોંધ કેવી રીતે લખાય તે શીખશું. તો જોઈએ તો સૌપ્રથમ આપણે 4 કોલમ તૈયાર કરેલ છે. ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમાનું કારણ અને ઉધાર કે જમા રકમ. તો સૌપ્રથમ આર્થિક વ્યવહાર જોઈએ તો ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. હવે આ આર્થિક વ્યવહારનું વર્ગીકરણ કરવા માટે આપણે સૌપ્રથમ ખાતાનું નામ મેળવતા હતા. એક ખાતું રોકડ ખાતું ઉદ્ભવશે, જે માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારના ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. તો જે પ્રકારનું ખાતું હોય તે પ્રકારનો જ નિયમ જે તે ખાતે લાગુ પાડવો એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. તો અહીં ધંધામાં રોકડ આવે છે, આવે તો ઉધાર, તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતું ઉધાર થશે તેમ કહી શકાય. હવે બીજું ખાતું મૂડી ખાતું ઉદ્ભવે છે, કારણ કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત આપે તો તેને મૂડી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે, વ્યક્તિ પ્રકારના ખાતાનો નિયમ છે, લેનાર હોય તો ઉધાર અને આપનાર હોય તો જમા. તો અહીં જે પ્રકારનું ખાતું હોય તે પ્રકારનો જ નિયમ લાગુ પાડવો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો અહીં ધંધાનો માલિક ધંધાને મૂડી આપનાર છે, તેથી જમા થાય. તો આ બાબત આપણે પ્રકરણ નંબર 2માં શીખી ગયા અને હવે તેને આધારે જ આમનોંધ કેવી રીતે તૈયાર થાય તે જોઈએ. તો આમનોંધ આ રીતે તૈયાર થશે. શ્રી અમૃતની આમનોંધ એ રીતે હેડિંગ છે, શીર્ષક છે. આપણે આમનોંધનો નમૂનો જોઈ ગયા હતા તે મુજબ અહીં 5 ખાના તૈયાર થશે. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તારીખમાં અહીં આપણે 1 દર્શાવશું, કારણ કે અહીં તારીખને બદલે ક્રમ આપેલ છે, તો આપણે તારીખની કોલમમાં તારીખને બદલે ક્રમ દર્શાવશું. વિગતમાં તો આપણે આગળ જોઈ ગયા તેમ રોકડ ખાતું ઉધાર થશે અને મૂડી ખાતું જમા થશે. તો આમનોંધ સ્વરૂપમાં તેને આ રીતે દર્શાવાય: રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, જેમાં ઉધાર માટે ઉ શબ્દ દર્શાવાય છે, જ્યારે જમા માટે જમા એ શબ્દ લખવાનો રહેતો નથી.
સાથે બાબત છે એટલે કે આર્થિક વ્યવહારની સંક્ષિપ્ત નોંધ લખેલ છે. ₹40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તે. એટલે આમ નોંધ શેને આધારે તૈયાર થઈ તેની વિગત અહીં બાબત જેમાં દર્શાવવામાં આવે છે. ખાતા વહી પાના નંબર અહીં ઉદાહરણ છે માટે લખવામાં આવશે નહીં. રોકડ ખાતે ઉધાર એટલે કે ઉધારના ખાનામાં 40,000 દર્શાવવામાં આવશે અને તે મૂડી ખાતે જમા તો તે રકમ જમાના ખાનામાં દર્શાવવામાં આવશે 40,000. તો આ રીતે આમ નોંધ તૈયાર થઈ ગઈ. તો મિત્રો આમ નોંધ આ રીતે લખવાની છે. આપણે આ દરેક વ્યવહાર વર્ગીકરણ કર્યા બાદ જ દરેક આમ નોંધ તૈયાર કરશું કે જેથી સ્ટેપ બાય સ્ટેપ આપણે આમ નોંધ સરળતાથી શીખી શકીએ. વ્યવહાર નંબર 2 જોઈએ તો ₹60,000 રમણીક પાસેથી લોન લીધી. રમણીક પાસેથી લોન લીધી તો ધંધામાં રોકડ આવે છે, તેથી એક ખાતું રોકડ ખાતું ઉદ્ભવશે અને રમણીક લોન આપનાર છે, તેથી રમણીકની લોનનું ખાતું ઉદ્ભવશે. તો તેના માટે જોઈએ તો એક રોકડ ખાતું જે માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકત પ્રકારના ખાતાનો નિયમ છે આવે તો ઉધાર જાય તો જમા. તે સિદ્ધાંત અનુસાર ધંધામાં રોકડ આવે છે, તેથી આ રકમ ઉધાર થશે. જ્યારે રમણીકની લોન ખાતું વ્યક્તિનું ખાતું છે. વ્યક્તિના ખાતાનો નિયમ છે લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અહીં રમણીક લોન આપનાર છે, તેથી રમણીક ખાતે તે રકમ જમા થશે. હવે તેને આધારે ફરીથી આમ નોંધ તૈયાર કરીએ તો આમ નોંધના 5 ખાના છે. તે મુજબ અહીં તારીખમાં 2 દર્શાવશું. વિગતમાં આપણે આગળ જોયું તેમ રોકડ ખાતે ઉધાર થશે અને રમણીકની લોન ખાતે જમા થશે. તો આમ નોંધ આ રીતે લખાશે: રોકડ ખાતે ઉધાર ₹60,000 ઉધારના ખાનામાં, તે રમણીકની લોન ખાતે જમા જમાના ખાનામાં ₹60,000. અને બાબત જેમાં સંક્ષિપ્ત નોંધ ₹60,000ની લોન રમણીક પાસેથી લીધી તેના. ટૂંકમાં આ આમ નોંધ શેને આધારે કરવામાં આવી તે આર્થિક વ્યવહારની ટૂંકી નોંધ અહીં બાબત જેમાં લખવામાં આવે છે. ત્યારબાદ નંબર 3 જોઈએ તો ₹20,000 યુનિયન બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. ₹20,000 યુનિયન બેંકમાં ભર્યા તો યુનિયન બેંક આ રકમ લેનાર છે, તેથી એક ખાતું યુનિયન બેંકનું ખાતું ઉદ્ભવશે અને બીજું ખાતું રોકડ ખાતું, કારણ કે ધંધામાંથી રોકડ જાય છે અને તે રોકડ બેંકમાં જમા થાય છે. તો પ્રથમ ખાતું યુનિયન બેંકનું ખાતું જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે. વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. અહીં તમે કલ્પના કરશો તો યુનિયન બેંકમાં તમે પૈસા ભરવા જાઓ છો ત્યારે તે પૈસા કે રોકડ બેંક લે છે, તેથી બેંક લેનાર છે અને લેનાર હોય તો તેના ખાતે ઉધાર થાય. અને તેવી જ રીતે રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. રોકડ ધંધામાંથી જાય છે, રોકડ જાય તો જમા. આમ યુનિયન બેંક ખાતે રકમ ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. આમ નોંધની આ એક વિશિષ્ટ બાબત યાદ રાખજો કે ઉધાર પહેલાં થાય છે અને પછી જ જમા થાય છે. એટલે સૌ પ્રથમ યુનિયન બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, આ રીતે આમ નોંધ થશે. રોકડ ખાતે જમા તે યુનિયન બેંક ખાતે ઉધાર તેવું થશે નહીં, કારણ કે આમ નોંધનું આ એક વિશિષ્ટ લક્ષણ છે કે તેમાં ઉધાર રકમ સૌ પ્રથમ નોંધવામાં આવે છે. તો ફરીથી આપણે 5 કોલમ તારીખમાં નંબર 3 નોંધશું અને આમ નોંધ આ રીતે તૈયાર થશે: યુનિયન બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. યુનિયન બેંક ખાતે ઉધાર રકમ આવશે 20,000, તે રોકડ ખાતે જમા રકમ આવશે 20,000. અને બાબત જેમાં આર્થિક વ્યવહારની સંક્ષિપ્ત નોંધ ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના. ત્યારબાદ વ્યવહાર નંબર 4 જોઈએ તો ₹4,000 દલાલીના મળ્યા. અહીં દલાલીની રોકડ રકમ મળે છે એટલે ધંધામાં રોકડ આવે છે, તેથી એક ખાતું રોકડ ખાતું, બીજું ખાતું મળેલ દલાલી ખાતું. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે.
જેનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. અહીં દલાલી મળે છે તેથી ધંધામાં રોકડ આવે છે તેથી રોકડ ખાતે ઉધાર થશે. જ્યારે મળેલ દલાલી ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. મળેલ દલાલી આવે તો ઉધાર, પણ અહીં મળેલ દલાલી ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, તેમાં માલ મિલકત પ્રકારના ખાતાનો નિયમ લાગુ પાડવાનો નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ પગાર ચૂકવ્યો, પગાર જાય તો જમા, પણ પગાર ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, તેમાં તેનો નિયમ લાગુ પાડવાનો. એમ અહીં મળેલ દલાલી ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. તેથી મળેલ દલાલી ઉપજ છે કે ખર્ચ તે અહીં વિચારવાનું છે, અને જો ખર્ચ હોય તો ઉધાર અને ઉપજ હોય તો જમા, તે સિદ્ધાંત અનુસાર ઉધાર કે જમા કરવાનું છે. તો અહીં મળેલ દલાલી ધંધા માટે ઉપજ છે અને ઉપજ છે, તેથી તે જમા થશે. આમ ઉધાર જમાના 3 નિયમો સ્પષ્ટ રીતે મગજમાં રાખવામાં આવે તો સરળતાથી આમનોંધ લખી શકાય છે. હવે આમનોંધ સ્વરૂપે ગોઠવીએ તો અહીં 5 ખાના તૈયાર છે. તારીખના ખાનામાં આપણે વ્યવહારનો ક્રમ લખશું 4. વિગતમાં રોકડ ખાતે ઉધાર થાય છે, મળેલ દલાલી ખાતે જમા થાય છે, તેથી રોકડ ખાતે ઉધાર રકમ ₹4000 ઉધારના ખાનામાં નોંધવામાં આવશે. તે મળેલ દલાલી ખાતે જમા શબ્દ લખાતો નથી, પણ જમા રકમ જમા બાજુ 4000 લખવામાં આવશે. તો આ રીતે આમનોંધ લખાશે. વ્યવહાર નંબર 5 જોઈએ તો ₹10,000નો માલ બચુભાઈ પાસેથી ઉધાર ખરીદ્યો. તો અહીં પણ ખાતાનું વર્ગીકરણ, ખાતાનું નામ, ખાતાનો પ્રકાર, ઉધાર જમાનું કારણ અને ઉધાર કે જમા એ મુજબ પહેલાં જોઈ અને પછી જ આમનોંધ સ્વરૂપે ગોઠવવાનું શીખીએ તો સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી શીખી શકાય. તો ફરીથી બચુભાઈ પાસેથી ઉધાર માલ ખરીદેલ છે, તેથી એક ખરીદ ખાતું ઉદ્ભવશે, અને બીજું બચુભાઈ ઉધાર માલ આપનાર છે, તેથી બચુભાઈનું ખાતું ઉદ્ભવશે. ખરીદ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે, તેથી તેનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. ખરીદીથી ધંધામાં માલ આવે છે, તેથી ખરીદ ખાતે ઉધાર થશે. અને બચુભાઈ વ્યક્તિનું ખાતું છે, વ્યક્તિના ખાતાનો નિયમ છે લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો અહીં તે જ નિયમ લાગુ પાડવાનો. એ ખાસ ધ્યાનમાં જો રાખશું અને ચોકસાઈ રાખશું તો આમનોંધ સાચી જ કરી શકશું. તો અહીં બચુભાઈ ઉધાર માલ આપનાર છે, આપનાર ખાતે જમા થાય તે સિદ્ધાંત અનુસાર અહીં ખરીદ ખાતે ઉધાર અને બચુભાઈ ખાતે જમા આમનોંધ તૈયાર કરવામાં આવશે. તો તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા આ 5 ખાનામાં તારીખના ક્રમમાં આપણે 5 નંબરનો ક્રમ લખશું. હવે આગળ જોયું તેમ ખરીદ ખાતે ઉધાર થાય છે, બચુભાઈ ખાતે જમા, તો આમનોંધ આ રીતે તૈયાર થશે. ખરીદ ખાતે ઉધાર તે બચુભાઈ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર કેટલા? તો કે 10,000 ઉધારના ખાનામાં. તે બચુભાઈ ખાતે જમા કેટલા? તો કે 10,000 જમાના ખાનામાં. બાબત જેમાં સંક્ષિપ્ત નોંધ, ટૂંકમાં ઉપર દર્શાવેલ આર્થિક વ્યવહાર જ લગભગ નોંધેલ હોય છે. ₹10,000નો માલ બચુભાઈ પાસેથી ખરીદ્યો તેના. અહીં 20,000 પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તે ધ્યાનમાં લેજો. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 6, ₹20,000નો માલ લક્ષ્મીને ઉધાર વેચ્યો. અહીં લક્ષ્મી માલ ઉધાર લેનાર છે, તેથી લક્ષ્મીનું ખાતું, અને માલનું વેચાણ થાય છે, તેથી વેચાણ ખાતું. આ 2 ખાતા ઉદ્ભવશે. હવે બંનેના પ્રકાર જોઈએ. તેમાં લક્ષ્મીના ખાતાનો પ્રકાર વ્યક્તિનું ખાતું છે. લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તે સિદ્ધાંત અનુસાર લક્ષ્મી ઉધાર માલ લેનાર છે. કલ્પના કરો, આપણી દુકાન છે, લક્ષ્મીબેન નામની વ્યક્તિ આપણી દુકાનમાંથી માલ ખરીદવા આવે છે, આપણે તેને માલ વેચીએ છીએ, તો તે લક્ષ્મીબેન માલ લેનાર થશે. તો લેનાર ખાતે ઉધાર તે સિદ્ધાંત અનુસાર લક્ષ્મી ખાતે આ રકમ ઉધાર થશે. ત્યારબાદ વેચાણ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે, જેનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. વેચાણથી હંમેશા માલ જાય, તેથી વેચાણ ખાતે હંમેશા
જમા આવે. તો હવે આ બાબતને આપણે આમ નોંધ સ્વરૂપે ગોઠવીએ તો લક્ષ્મી ખાતે ઉધાર અને તે વેચાણ ખાતે જમા થશે તે આપણને અહીં સમજાઈ ગયું. તો તેને આમ નોંધ સ્વરૂપમાં ગોઠવવાનું જ છે. તો તેના જે 5 ખાના છે તે 5 ખાનામાં તારીખના ક્રમમાં 6 અને આમ નોંધ સ્વરૂપે ગોઠવીએ તો લક્ષ્મી ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. લક્ષ્મી ખાતે ઉધાર ₹20,000 ઉધારના ખાનામાં, તે વેચાણ ખાતે જમા જમાના ખાનામાં 20,000. બાબત જેમાં આર્થિક વ્યવહારની સંક્ષિપ્ત વિગત ₹20,000 લક્ષ્મીને ઉધાર માલ વેચ્યો તેના. ત્યારબાદ નંબર 7 ₹5,000 દુકાન ભાડું ચૂકવ્યું. દુકાન ભાડું ખર્ચ છે તેથી એક દુકાન ભાડું ખાતું ઉદ્ભવશે અને દુકાન ભાડું રોકડેથી ચૂકવેલ છે. અહીં બીજી કોઈ સ્પષ્ટતા કરેલ નથી તેથી રોકડા જ ચૂકવ્યા હોય તો બીજું ખાતું રોકડ ખાતું. દુકાન ભાડા ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. અહીં ફરીથી એક વખત કહી દઉં કે દુકાન ભાડું ચૂકવ્યું, દુકાન ભાડું જાય તો જમા એવું વિચારવાનું નથી, કારણ કે તે માલ મિલકત પ્રકારનું ખાતું નથી. અહીં બીજા પ્રકારના ખાતાનો નિયમ અન્ય પ્રકારના ખાતામાં લાગુ પાડવાનો નથી. જો એવું કરવામાં આવશે તો આમ નોંધમાં ભૂલ પડશે અને જેથી હિસાબોમાં ભૂલ પડશે. તો હિસાબો ભૂલરહિત નોંધાય તે માટે નામાના ઉધાર જમાના નિયમોનું ચોકસાઈપૂર્વક પાલન થાય તે જરૂરી છે. તો દુકાન ભાડા ખાતું ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતાનો જ નિયમ અહીં જોવામાં આવશે. દુકાન ભાડું ચૂકવવામાં આવે છે તેથી તે ખર્ચ છે અને ખર્ચ છે તેથી તે ઉધાર થશે. અને રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. રોકડ ધંધામાંથી જાય તો જમા તે સિદ્ધાંત અનુસાર રોકડ ખાતે જમા થશે. અહીં આમ નોંધ તૈયાર થઈ ગઈ કે દુકાન ભાડા ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. તો આમ નોંધમાં તારીખમાં 7 લખશું. આમ નોંધ જોઈએ તો દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા ₹5,000. દુકાન ભાડા ખાતે ઉધારના ખાનામાં 5,000 અને રોકડ ખાતે જમા જમાના ખાનામાં 5,000. બાબત જેમાં આર્થિક વ્યવહારની ટૂંકી વિગત કે ₹5,000 દુકાન ભાડાના ચૂકવ્યા તેના. ત્યારબાદ જોઈએ તો નંબર 8 ₹200 રમાકાંતને લારી ભાડાના ચૂકવ્યા. અહીં રમાકાંત નામ આપેલ છે તો ઘણા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય, રમાકાંતનું ખાતું તૈયાર કરી નાખે. તો એક સૂચના ખાસ આપી દઉં કે વ્યક્તિનું ખાતું ત્યારે જ ઉદ્ભવે કે જો લેણ દેણનો સંબંધ ઉદ્ભવે, એટલે કે બાકીનો વ્યવહાર હોય, શાખનો વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય. અહીં લારી ભાડાની રકમ ચૂકવાઈ જાય છે તેથી રમાકાંતને કોઈ રકમ ચૂકવવાની બાકી રહેતી નથી. કોઈ રકમ ચૂકવવાની બાકી રહે કે મળવાની બાકી રહે આવો લેણદાર દેવાદારનો સંબંધ આર્થિક વ્યવહારથી ઉપસ્થિત થતો હોય તો જ વ્યક્તિનું ખાતું ઉદ્ભવે. તો અહીં રમાકાંતનું ખાતું ઉદ્ભવશે નહીં. તો લારી ભાડું ખાતું જે ખર્ચ છે તે ઉદ્ભવશે અને તે રોકડેથી ચૂકવેલ છે તેથી રોકડ ખાતું ઉદ્ભવશે. લારી ભાડા ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, તેનો જ સિદ્ધાંત ખર્ચ છે તેથી ઉધાર, કારણ કે આપણે લારી ભાડું ચૂકવીએ છીએ તેથી લારી ભાડું ખર્ચ છે અને ખર્ચ ખાતે ઉધાર થાય. અને રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું જેનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા. અહીં લારી ભાડાની રકમ ચૂકવીએ છીએ તેથી ધંધામાંથી રોકડ જાય છે તેથી તેના ખાતે જમા આવશે. તો આમ નોંધ તૈયાર થઈ ગઈ કે લારી ભાડા ખાતે આપણે રકમ ઉધાર કરવાની રહેશે અને રોકડ ખાતે રકમ જમા કરવાની રહેશે. તો તારીખમાં 8 નોંધ્યા બાદ આમ નોંધ જોઈએ તો આ મુજબ લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા અનુક્રમે 200 અને 200, એટલે કે ઉધારના ખાનામાં 200 અને જમાના ખાનામાં 200. ₹200 લારી ભાડાના ચૂકવ્યા તેના, જે બાબત જેમાં નોંધવામાં આવશે. ત્યારબાદ વ્યવહાર નંબર 9 જોઈએ તો ₹500 કુંદન પાસેથી વ્યાજના લેણા થયા. તો કુંદન પાસેથી વ્યાજના લેણા થયા તો અહીં વ્યક્તિનું ખાતું ઉદ્ભવશે. હમણાં જ વાત કરી કે લેણ દેણનો સંબંધ હોય તો વ્યક્તિનું ખાતું ઉદ્ભવે.
તો એક કુંદનનું ખાતું અને વ્યાજના લેણા થયા તો વ્યાજ આપણા માટે ઉપજ છે, તેથી વ્યાજનું ખાતું ઉદ્ભવશે. તો એક કુંદનનું ખાતું અથવા વ્યાજના લેણાનું ખાતું ઉદ્ભવશે. જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે, ધંધાનું લેણું હોય તો ઉધાર અને ધંધાનું દેવું હોય તો જમા. આ બાબત પણ આપણે પ્રકરણ નંબર 2માં જોઈ ગયા છીએ. તો ધંધાનું લેણું ઉધાર થશે. મળેલ વ્યાજ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. અહીં વ્યાજ મળવાનું બાકી છે, તેથી ધંધાની ઉપજ છે તેથી જમા. તેથી નક્કી થઈ ગયું કે કુંદન કે વ્યાજના લેણા ખાતે આ રકમ ઉધાર થશે અને મળેલ વ્યાજ ખાતે જમા થશે. તો ઉધાર જમાના નિયમ અનુસાર તારીખના ક્રમમાં 9 લખશું. કુંદન અથવા વ્યાજના લેણા ખાતે ઉધાર અને તે મળેલ વ્યાજ ખાતે જમા. ખાપામાં કોઈ નોંધ નહીં આવે. ઉધાર બાજુ રકમ આવશે ₹500, જમા બાજુ ₹500. સંક્ષિપ્ત વિગત જોઈએ તો ₹500 કુંદન પાસે વ્યાજના લેણા થયા તેના. ત્યારબાદ વ્યવહાર નંબર 10 જોઈએ તો ₹1200 દિનેશને પગાર ચૂકવ્યો. તો અહીં દિનેશનું નામ છે. અહીં પણ ગેરમાર્ગે દોરાવાની સંભાવના રહેલ છે. અહીં દિનેશનું ખાતું ઉદ્ભવશે નહીં, કારણ કે પગાર ચૂકવાઈ ગયો છે, ચૂકવવાનો બાકી નથી, લેણ દેણનો સંબંધ ઉદ્ભવતો નથી. તેથી પગાર ખાતું ખર્ચ તરીકે એક ખાતું ઉદ્ભવશે અને પગાર ચૂકવી દીધો છે તેથી રોકડ ખાતું ઉદ્ભવશે. તો એક પગાર ખાતું જે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું, પગાર ચૂકવ્યો છે તેથી ખર્ચ છે તેથી ઉધાર. અને તેવી જ રીતે રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું અને રોકડ ધંધામાંથી જાય છે તેથી જમા. તો અહીં નક્કી થઈ ગયું કે પગાર ખાતે ઉધાર અને તે રોકડ ખાતે રકમ જમા થશે. તો ઉધાર જમાના નિયમ અનુસાર આમ નોંધ લખીએ તો તારીખમાં ક્રમ નંબર 10 દર્શાવશું અને આમ નોંધ આ રીતે: પગાર ખાતે ઉધાર ₹1200, તે રોકડ ખાતે જમા ₹1200, બાબત જેમાં ₹1200 પગાર દિનેશને ચૂકવ્યો તેના. ત્યારબાદ નંબર 11 જોઈએ તો ₹3000 કમિશન મળ્યું. કમિશન રોકડેથી મળે છે તેથી રોકડ ખાતું ઉદ્ભવશે. કમિશન ધંધાની ઉપજ છે તેથી મળેલ કમિશન ખાતું ઉદ્ભવશે. તો રોકડ ખાતું છે તે માલ મિલકત પ્રકારનું ખાતું છે. ધંધામાં રોકડ આવે છે તેથી ઉધાર અને મળેલ કમિશન ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, ત્યાં તેનો જ નિયમ લાગુ પાડવાનો. ઉપજ છે તેથી જમા. આમ રોકડ ખાતે ઉધાર અને મળેલ કમિશન ખાતે જમા થશે તે નક્કી થઈ ગયું. તો તેને આધારે આમ નોંધ આ રીતે લખાશે: તારીખમાં નંબર 11 આમ નોંધ રોકડ ખાતે ઉધાર તે મળેલ કમિશન ખાતે જમા. રોકડ ખાતે ઉધાર ₹3000 ઉધારના ખાનામાં, મળેલ કમિશન ખાતે જમા ₹3000 જમાના ખાનામાં. બાબત જેમાં ટૂંકી વિગત: ₹3000 કમિશનના મળ્યા તેના. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 12 ₹15000નો માલ રોકડેથી ખરીદ્યો. માલ રોકડેથી ખરીદેલ છે તેથી એક ખરીદ ખાતું ઉદ્ભવશે. ત્યારબાદ રોકડેથી ખરીદેલ છે એટલે રોકડ ખાતું ઉદ્ભવશે. ખરીદ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું, તેનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. અહીં ખરીદીથી ધંધામાં માલ આવે છે તેથી ઉધાર થશે. રોકડ ખાતું પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે. ધંધામાંથી રોકડ જાય તો જમા. તે સિદ્ધાંત અનુસાર અહીં ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે રકમ જમા થશે તે નક્કી થઈ ગયું. હવે તારીખમાં નંબર 12 અને ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા તે નક્કી થઈ ગયેલ છે તે મુજબ ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ રીતે આમ નોંધ તૈયાર થશે. ખરીદ ખાતે ઉધાર રકમ આવશે 15000, તે રોકડ ખાતે જમા બાજુ રકમ આવશે 15000. બાબત જેમાં ટૂંકી વિગત: ₹15000નો માલ રોકડેથી ખરીદ્યો તેના. ત્યારબાદ નંબર 13
₹20,000નો માલ રોકડેથી વેચ્યો તેના. તો અહીં રોકડેથી માલ વેચીએ છીએ, તેથી ધંધામાં રોકડ આવે છે, તેથી રોકડ ખાતું ઉદ્ભવશે. બીજું ખાતું વેચાણ ખાતું ઉદ્ભવશે. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું છે. ધંધામાં રોકડ આવે તો ઉધાર, કારણ કે વેચાણથી ધંધામાં રોકડ આવે છે. હવે વેચાણ ખાતું તે પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે. વેચાણ કરવાથી ધંધામાંથી માલ જાય તો જમા. અહીં નક્કી થઈ ગયું કે રોકડ ખાતે ઉધાર રકમ આવશે અને વેચાણ ખાતે જમા રકમ આવશે, તો તેને આમનોંધ સ્વરૂપે ગોઠવવા માટે તારીખમાં નંબર 13 નોંધતા અને રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, આ રીતે આમનોંધ તૈયાર થઈ જશે. રોકડ ખાતે ઉધારના ખાનામાં રકમ ₹20,000 નોંધતા અને તે વેચાણ ખાતે જમા બાજુના ખાનામાં ₹20,000 નોંધતા આ મુજબ આમનોંધ તૈયાર થશે. બાબત જેમાં ટૂંકી વિગત: ₹20,000નો માલ રોકડેથી વેચ્યો તેના. ત્યારબાદ નંબર 14 જોઈએ તો ₹10,000નું વાહન ખરીદ્યું. અહીં પણ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાતા હોય છે. ખરીદ્યું શબ્દ આવ્યો એટલે ખરીદ ખાતે નોંધી નાખે, પણ અહીં મિત્રો માલ શબ્દ હોય અને તેનું ખરીદ વેચાણ હોય તો જ ખરીદ ખાતું અને વેચાણ ખાતું ઉદ્ભવે. પણ અહીં વાહન એક મિલકત છે અને મિલકતનું ખરીદ વેચાણ થાય ત્યારે મિલકતનું નામ લખવાનું હોય છે ખાતા તરીકે. તો ખાસ ધ્યાનમાં રાખીએ કે અહીં ખરીદ ખાતું ઉદ્ભવશે નહીં. માલની ખરીદી હોય તો જ ખરીદ ખાતું ઉદ્ભવે, માલનું વેચાણ હોય તો જ વેચાણ ખાતું ઉદ્ભવે. પણ મિલકત હોય તો જે તે મિલકતનું નામ વાળું ખાતું ઉદ્ભવે. આ ખાસ બાબત ધ્યાનમાં રાખશું. તો અહીં એક ખાતું વાહન ખાતું, અને જે વાહન રોકડેથી ખરીદેલ હોય તો એક રોકડ ખાતું. તો અહીં વાહન ખાતું અને રોકડ ખાતું આવશે, ખરીદ ખાતાનો કોઈ અવકાશ નથી. આ બાબત ખાસ ધ્યાનમાં લેવી. તો એક વાહન ખાતું જે માલ મિલકત પ્રકારનું ખાતું છે, તેના નિયમ અનુસાર ધંધામાં વાહન આવે છે, વાહન આવે તો ઉધાર. ધંધામાંથી રોકડ જાય છે, રોકડ ખાતું પણ માલ મિલકત પ્રકારનું ખાતું છે, રોકડ જાય છે તેથી જમા. અને ઉધાર જમાના નિયમ અનુસાર કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા થશે તે નક્કી થઈ ગયું. એટલે કે વાહન ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. તારીખમાં નંબર 14 વાહન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, આ રીતે આમ નોંધ થશે. વાહન ખાતે ઉધાર ₹10,000 તે રોકડ ખાતે જમા બાજુ ₹10,000. બાબત જેમાં ₹10,000નું વાહન ખરીદ્યું તેના આવી સંક્ષિપ્ત વિગત. ત્યારબાદ નંબર 15 ₹2,000નું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. અહીં પણ ખરીદ શબ્દ છે, પણ આપણે ગેરમાર્ગે દોરાશું નહીં, કારણ કે માલની ખરીદી નથી, ફર્નિચરની ખરીદી છે. તો ફર્નિચર ખાતું ઉદ્ભવશે. હવે અહીં વ્યક્તિનું ખાતું ઉદ્ભવશે, કારણ કે આ વ્યવહાર રોકડ છે કે ઉધાર તે સ્પષ્ટતા નથી અને વ્યક્તિનું ખાતું આપેલ છે, વ્યક્તિનું નામ આપેલ છે, રાજ ફર્નિચર માર્ટનું નામ આપેલ છે. તેથી એક ખાતું ફર્નિચર ખાતું ઉદ્ભવશે જે માલ મિલકત પ્રકારનું ખાતું છે. ફર્નિચર ધંધામાં આવે છે તેથી તેના ખાતે ઉધાર. અને બીજું ખાતું રાજ ફર્નિચર માર્ટનું ખાતું જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે, જેનો નિયમ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો અહીં રાજ ફર્નિચર માર્ટ ઉધાર ફર્નિચર આપણને આપનાર છે અને આપનાર છે તેથી તેના ખાતે જમા. તો અહીં નક્કી થઈ ગયું કે ફર્નિચર ખાતે ઉધાર થશે અને રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા થશે. તો તારીખમાં 15 નોંધી અને આમ નોંધ આ રીતે તૈયાર થશે કે ફર્નિચર ખાતે ઉધાર તે રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર રકમ ₹2,000 આવશે, જમા બાજુ ₹2,000 અને બાબત જેમાં ટૂંકી વિગત કે ₹2,000નું ફર્નિચર શાક પર ખરીદ્યું તેના. ત્યારબાદ નંબર 16 જોઈએ તો ₹400નો માલ લક્ષ્મીએ પરત કર્યો. આગળના વ્યવહારનું નિરીક્ષણ કરશું તો આપણે લક્ષ્મીને માલ વેચ્યો હતો અને તે માલ લક્ષ્મીએ પરત કર્યો, તેથી તેને વેચાણ પરત કહેવામાં આવે. તો એક ખાતું વેચાણ પરત ખાતું જે માલ મિલકત પ્રકારનું ખાતું છે.
જેનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. હવે કલ્પના કરીએ કે આપણે દુકાનમાં બેઠા બેઠા માલનું વેચાણ કરીએ તો માલ જાય, પણ તે જ કોઈ ગ્રાહક આવી અને આપણને માલ પરત કરે તો ધંધામાં માલ આવે, અને આવે તો ઉધાર. હવે આ લક્ષ્મી છે, માલ આપનાર છે, તેથી લક્ષ્મીનું ખાતું ઉદ્ભવશે. જે વ્યક્તિ પ્રકારનું ખાતું છે, જેનો નિયમ લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા, તે સિદ્ધાંત અનુસાર અહીં લક્ષ્મી માલ પરત આપનાર છે અને આપનાર છે, તેથી તેના ખાતે જમા. તો અહીં નક્કી થઈ ગયું કે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે. તો તારીખમાં 16 નોંધીએ, વેચાણ પરત ખાતું ઉધાર થાય છે અને લક્ષ્મી ખાતું જમા થાય છે. તો વેચાણ પરત ખાતે ઉધાર, તે લક્ષ્મી ખાતે જમા રકમ આવશે અનુક્રમે 400 ઉધાર અને 400 જમા. બાબત છે ₹400નો માલ લક્ષ્મીએ પરત કર્યો તેના. ત્યારબાદ નંબર 17 જોઈએ તો ₹500નો માલ બચુભાઈને પરત કર્યો. આપણે બચુભાઈ પાસેથી ખરીદી કરેલ છે અને આ માલ આપણે બચુભાઈને પરત કર્યો, તેથી બચુભાઈ આ માલ પરત લેનાર છે, તેથી બચુભાઈનું ખાતું. અને બીજું ખાતું ખરીદ પરત ખાતું ઉદ્ભવશે. બચુભાઈનું ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું છે. બચુભાઈ માલ પરત લેનાર છે, તેથી તેના ખાતે ઉધાર. ખરીદ પરત માલ મિલકત પ્રકારનું ખાતું છે. ખરીદીથી માલ આવે અને તે માલ પરત કરો તો માલ જાય, તે સિદ્ધાંત અનુસાર માલ જાય તો જમા. અહીં કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે તે નક્કી થઈ ગયું. બચુભાઈનું ખાતું ઉધાર થશે, ખરીદ પરત ખાતું જમા થશે. તો તે સિદ્ધાંત અનુસાર આમનોંધ સ્વરૂપે ગોઠવતા તારીખમાં નંબર 17 અને બચુભાઈ ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે જમા. બચુભાઈ ખાતે ઉધાર રકમ કરશું 500 અને ખરીદ પરત ખાતે જમા બાજુ રકમ નોંધશું 500. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 17 આર્થિક વ્યવહારો પરથી આમનોંધ કેવી રીતે લખાય તે શીખવાનો પ્રયાસ કર્યો. આમનોંધનું સ્વરૂપ કેવું છે, કયા ખાતે કઈ રકમ ઉધાર થાય, કયા કારણથી ઉધાર થાય, કયા ખાતે કઈ રકમ કયા કારણથી જમા થાય, તે સમજવાનો સરળ પ્રયાસ કરેલ છે. આશા રાખું છું કે આમનોંધ કેવી રીતે લખાય તે તમે શીખી ગયા હશો. અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.